હે બાપુજી, હા બોલ. આપણે નકરું કામ જ કરવાનું. એટલે આપણે કામ કરવું પડે. આ બધું કરીએ અને હાલે બધું ખેત ઓલ્યો ક્યાં કઈ કામ કરે, નકરો રખડે. ઈ મોટા છે ભલે ને રખડતા. આપણે નાના નાના કરીને મરી જવાનું. તો આમાં આપણું શીખેલું છે ને તો તારે કાયમ આવશે આગળ. મારે મારા ભાઈબંધ દોસ્તર રમત કે ભાઈબંધ જવાનું હોય. હે નકરું આપણે કામ જ કરવાનું. આજે આટો ભાઈ કરતો એ ભગવાન કરે છે. આટો મારવા જાવ. હા હું જાઉં છું. હા એ બેઠ બેઠ ફોનમાં રેમા કરે ઓલો ભાભોના પાણી વાળે અમારે નકરું કામ જ કરવું ને એમને તારી જીભ ટૂંકી રાખજે હોય 20 વર્ષ અમે ઢહડા કરીએ આજકાલની આવી ઢહડા કરો શું અમારે બધું વાળવાનું તારે બેઠ બેઠ તમારે ફોનમાં વાત જ કર્યા કરવાની તારે મુંદર મર્યાદા ના અમે 20 વર્ષ આવ્યા ગામને મોટું ના દેખાડ્યું આ લાશ કાઢીને બેહી એમાં મર્યાદા અમારે હોય જ તે તારે મર્યાદા હોય તો માથે હાડલો ચડાઈ ન ફરતી એ હોય તો ઘરે બજાર નીકળ્યું તો માથે ઓટવાનું જ હોય કામે રા ખબર પડે કામ જ ભાભો કામ તો કરે છે રાત નહીં પણ ના કરતો ટોસે છે હું મારો ઘરવાળો કામ ના કરતો ઈ બેઠા બેઠા સોરે બેઠા બેઠા વાતો કર્યા કરે વાતો કરે કામે જવું જોવે ખબર પડે અમે લબાઈનું કરે તારો જીબડો બહુ લાંબો છે એ મારા કેવું છે મારે ધણીને આ કાકા આનું આડવું કરો ને કા નોખા થાવ મેળ જ નહીં આવે વાળું કેટલું કામ કેટલું કરવું આજકાલ ની આવીને વળી મારી અમાર જીબડા કાઢે 20 વર્ષ ઢહડા કર્યા માલમાં કોઈ જાય તું જાશો આ છોકરા જાય તો છે 20 વર્ષ પોદા ઢહડ્યા મેં આવે જો હાજે પાણી વાળી ને કેવું છે મારે વાળી નકર એક ઠોંગા ભેગી પાડી દે હમું બોલી તો ઈ તું કઈ ઘીરે આવે છે તારે હાથે કહી દેજે મારી હમું બોલે પછી જીબાન્યું કાઢે હાલે ધેપા ભાંગી ભાંગી હાવ કંટાળી ગયો છો. ઓલો છોકરો હોય તે મારો બેટો હાથ વગો ન રહેતો ઈ એખડવા વહી ગયો અને ઓલી બાઈ આજ આટો મારવાનું આવી મારી થાવ પથારી ફેરવી નાખી છે આ બધાએ થઈને થાકીને પે બની ગયો હાલ ઘેરે વયો જાવ હવે ઈ સેવા નહીં મેળાવે મારો ઓય બાપા બહુ થાક લાગ્યો આજ તો કેમ અહીં બેઠી પઠારે હે તો શું કરો આ એક ધારી કડવી જો ને ઘેરે તમે વાડીએ વયા જાવ અને હું એકલી ઘેરે આવો તો ઈ મારે લપ કર્યા કરે કામ કરું મારે ને બેઠ બેઠ ખુડી છે બેઠ બેઠ ફોન કી જોયા કરે એટલે તમારે રોજ એવા ટકા થાય ઘેરે તો શું કરો આ એક ઓસરી રેવી સીવી હવે આપણે વાડીએ વયા જઈએ કા ઈ વાડીએ મેકલી દે હવે બીજું શું કરશું એલા કાયમ ના કહી ગયા ની હારા ઓલો છોકરો કાંઈ ઘેરે રહે નહીં ને કરે બીજું તો ઠીક મોટા ભાઈ ગયા કે બા એ તમે આવ્યા ને ઈ વાડીએ ગયા મેં વાડીએ જાવ તારું તો આવું નવું હોય બધું તો બીજું શું કરવું અરે બાપા એટલે હું ફૂડ ક્યાં ગયો તો આમ ગયો તો ભાઈબંધ વારે ફરવા ગયો તો હા એટલે તું તારો બહુ શોખી નહીં હજી એક પાર્ટી છે થોડાક પૈસા જોવે હું વાત કરે હા વાત કરો તમે તારે આપણે એટલી બધી જમીન હા હા પણ લે બરાબર કેટલાક પૈસા જોવે 50,000 જો ને 50,000 રૂપિયા હા એક ઓછા રાખ થોડાક ઓછા આપણે એટલી બધી જમીન છે ક્યાં આપણે ત્યાં આવે છે ને વ્યાજ બધું હા લાવો 50,000 આપો મોજ કરો લાવો આ 50,000 છે જાઓ હા બસ હાલો તો મોજ કરી હા હા તો વહી આવજો ઘરે ટાઈમે અરે ઘેરે ટાઈમે ઉઈ હા હા લ્યો પાણી પીવો હા હા કેમ જ મોડું ક્યાં દેખાતી નથી મોડું કઈ ને હામી લબાન્યું કરે તો કોણ લબાન્યું કર્યું છું ઓલે થોડા પાણી વાવ મીઠી હા હવે કે દટ કરવાનું શું જરૂર છે કઈ પણ તમે ના સમજતા કાકા વાળા જમીન ને આમાં સહી કરાવી નાખો ને હું તો સમજો જ છું ને કઈ ખોડા ભાઈ ફોન કરીને બોલાવો ને ફોન લઈને આમાં સહી કરાવી નાખો બધું આપણું થઈ જાય હા પછી આપણે હમું લબાન્યું કરતા બંધ થઈ જાય અરે એને આપણે કરી નાખીએ ફોન કરવો હમણાં તો હા તે કરો ને હા થોડા ભાઈ ફોન કરો ને હમણાં ફોન કરું આલ્યો પાછા મારું ન કેતા કે હા આમાં સહી કરાવી નાખજો એટલે હારો આ ખોડો આવતો લાગે આમ તો ફોન તો કઈ કરવા જરૂર ન પડી અમારે હા હાલ્યો આવું છું હે આય આય હે હા લે પાણી પી લે પાણી હું થાય કે ટાયા થઈ ગયો હું અરે હું કામ કર્યું વાડી જાત તો ઢેફા ભાંગ્યા ઈ એમ તો તો કામ મારું કર્યું ઢેફા ભાઈ આખો દી ભાંગ્યા આખો દી ભાઈ આ બાજુ છોકરા આવ્યા હતા કામે કોઈ નતા ઓય બાપો ડોકાણો નહીં ને નહીં અવાનો ભૂખ્યો છો એમ મારે હાર તા હું બધા કરતા છે ઘેરે મને ખબર આ હું ગોતતા છે મોતીડા વરવતા છે તમે ક્યાં ગયા તા હું આજ ગયો તો ગામમાં કામ હતું ઉદ્ઘાટન હતું ના ગયો તો ત્યાં ઉદ્ઘાટન નું ધ્યાન ઓછું હા. રાખો અને ઘરમાં ધ્યાન રાખો તમે તમારે બેન ને વાતો જ કરવી લપા ભાઈ શું કે ઈ તો કહે છે કે તમારે બેન વાતો જ કર્યું કે કામ અમારે કરવા એમ કે ઈ તો શું કામ કરવાનું
હા એને કામ કરવાનું છે બધું. શું કરવાનું છે ભાઈ? કામ કાઈ નથી કરવું, આમાં એક સહી કરવાની છે છે ને? હા એની ઓલા મકાન બનાવવા છે ને ગામ તો લાવો સહી કરીને કે મકાન થતા આપણે સહી કરો, હું વાંધો? હા સહી કરી હા કહો છો આપો ને ના પણ તમારે બહુ ઉતાવળ નખું પાડવાનું. મકાન નવા બનાવવા છે તો સહી મકાન થઈ બનાવવા જાય ને. પણ કાંઈક ઉતાવળ બાયું ને પણ બહુ લાવો લાવો સહી કરી દી. પાસ થયું હક લેવા દેતું નથી લ્યો. પાસ થઈ ગયું મકાન. હા એટલે તો કહું છું લાવો લાવો તો મેળ આવી ગયો. હા, મારે હારે એક ધાર્યું સોટી હક ના લેવા દેતી લ્યો. તો સહી કરાવી નાખો હા. તો પછી હું બળતરા લ્યો લ્યો લ્યો. ઓકે લ્યો હાલે. તો હવે હું જાઉં છું. હા ઓલો કપ પાઈ દયો રોબો ભાઈ પાઈ દો હમણાં. હા અને ધ્યાન રાખજો, દવા બવા નાખજો પાછા. જો હવે આપણે કામ થઈ ગયું, હા કામ થઈ ગયું બધું. આ ખોટું બોલીને સહી કરાવી લીધી, હા મકાન સહી કરાવી પાસ લીધી. ઈ જ કામ હતું આપણે. થઈ ગઈ જમીન નામે. હા, નામે હવે કરી કઈક જીબાનનું કાઢે મને ખબર પડે, ઈ જ કરવાનું હતું ને તારે. બોલે હામું એને ખબર પડે. હવે શું બોલે? બસ બોલી રહ્યા હવે. હા હા તો તમને હું કહું છું કેદું નહીં પણ તમે હા. માનવા જોવે ને. આ બધું રાગે પડે ત્યારે કરાય ને બધું આ. ભાગે પડે હા. એટલે તો મેં એને મકાન નું કીધું, ખોટું હા. બોલી હા કે હા. મકાન પાસ થયા એમ. ઈ આટો સહી તો કરાવી નાખ્યો. મકાન છે ને હા. એમાં એને ના રહેવા દે, હા એમાંથી ને એને ખાલી હા કરાવી હા લા ક્યાં જો આ લે આ તારો છોકરો બેટા. આવ્યો. આ તારો છોકરો જો હું આમાં કરવું તારા. આ તારા સંસ્કાર જોવાને. અરે ભલે ને મોજ કરતો હા. બટા સમજો. હવે તું તારે મોજ કરીને સમજો, તાર કાકા પાસે સહી કરાવી નાખી. અરે બધું આપણા નામે મારી થઈ ગઈ ને વ્યવસાય કરીને બટા. આમ નામ સડાયો છોકરાને, આમ નામ સડાયો. તો મિલકત મારી થઈ ગઈ. તારા કાકાને મેં એમ કીધું મકાન પાસ હા. થયા. હવે હું હવે નિરાશ કરી દીધી છે. મોજ કરવા ગયો ને હવે છોકરો એકનો એક છે તો આપણે. મોજ હવે આમાં શું કરવું? ભલે ને હવે બિચારો એકનો એક છે, આપણે ક્યાં જમીન આપણા નામે છે, નહીં, મકાન હા. આપણા નામે થઈ ગયા તો પછી ભલે ને મોજ કરતો. આ બધું ધૂમ ધારી કરી નાખશે. એ ભલે ને હવે ન્યા ક્યાં ખૂટી જવાના છે. હા. કરવાની ચાલો લે મોજ કરાવે. તમે બે જે કરવું એ કરો. તે દોનો ઉપાડો હતો. તે દોનો ઉપાડો હતો આનો. ભલે મોજ કરતો, કરાવવા મોજ હવે. ભલે કરતો બિચારો. જો કે ભલે કરતો હવે.